તાલુકો બનવાનો હોય. કેટલા વર્ષથી નથી બની? એક ઝાટકે થઈ જાય બધું કામ? સાહેબ 2.5 વર્ષ થયા તમે હો ને. એમ નહીં, 2.5 વર્ષમાં એટલે તમારે 2.5 વર્ષમાં બીજેપી સરકાર સાહેબ બીજેપી સરકાર 30 વર્ષથી જાય સાહેબ. બીજેપી સરકાર 30 વર્ષથી જાય ને. સૌરાષ્ટ્રના મોરબી બાદ હવે હળવદમાંથી પણ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં સ્થાનિક લોકો છે એ નેતાઓને તતડાવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક જે દ્રશ્યો, જે ઘટના સામે આવી રહી છે એ વાતને પૂરતી છે સાબિત કરવા માટે. ધારાસભ્ય પ્રકાશ વરમોરા થોડા સમય પહેલાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા અને ત્યારે સ્થાનિક લોકો છે એ ધારાસભ્યને તતડાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એ વિડીયો છે એ ખૂબ વાયરલ થયો હતો, જેમાં નેતા માત્ર ને માત્ર મૌન રહીને સાંભળી રહ્યા છે અને લોકો ખૂબ જ નારાજ હતા. જે પ્રાથમિક સુવિધાનો જે અભાવ છે, રોડ, રસ્તા, ગટર, એ તમામ સુવિધાઓ થી લોકો વંચિત છે અને તેની જ રજૂઆત લોકો તે સમય કરી રહ્યા હતા. ત્યારે હવે એક ફરી ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ રહી છે, જેમાં ત્યાંના સ્થાનિક એક મતદાર છે તે પોતાની રજૂઆત છે એ ધારાસભ્યને કરી રહ્યા છે અને એ ધારાસભ્ય સાંભળી પણ રહ્યા છે. બંને વચ્ચે જે વાતો છે એ તેની ઓડિયો ક્લિપ છે એ ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહી છે અને આ ઓડિયો ક્લિપમાં એક સમય એવું આવે છે જ્યારે ધારાસભ્ય છે એ આ મતદારને કંઈ પણ જવાબ નથી આપી શકતા. જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું, ત્યારે આ ઓડિયો ક્લિપમાં શું છે સાંભળીએ. વરમોરા સાહેબ બોલે. હાજી. તમે જે વિડીયો મોકલો કાલે, કયો? તમારો જે ગાડીમાં હતા ને તમે જે વિડીયો મોકલો હે, હાજી, વાત કરી જે સંસ્કાર ને છોકરા દારૂ પીતા થઈ ગયા હે, હા, તો એ લોકોના પર્સનલી વિચાર જે હોય તે આપણે તો કાર્યકર્તા ભાજપના, આપણે જે રસ્તા, પુલ, ગટર, આની તમે કોઈ ચર્ચા જ ન કરતા? અત્યારે જે પુલ, રસ્તાના કેટલા બધા કામો થાય છે, કેટલી જાહેરાતો ને બધું કેટલું બધું થાય છે. કઈ જગ્યાએ મને કહો, તમે ટીકર, તમે મારી વાત સાંભળો, ટીકર રોડમાં 72 કરોડ નો રોડ થાય છે ભાઈ. 72 કરોડ ના ખર્ચે કુડા ટીકર નો રોડ અત્યારે ફાઇનલ સ્ટેજમાં 72 કરોડ નો એ રોડ થાય છે. બ્રિજ ક્યારેય નથી બન્યા આઝાદી પછીના. પોઈન્ટ નો બ્રિજ, દિગરિયાનો બ્રિજ, ટીકર નો બ્રિજ, આઝાદી પછી જે કામ થયા. હું શું કહું છું, એક મિનિટ, સરકારો પુષ્કળ કામો કેનાલ થી લઈ, રોડો થી લઈ અને પુષ્કળ કામો કરે ભાઈ. 25 વર્ષથી એક પ્રશ્ન જે છે, ટીકર રોડ ઉપર જો ઓલું ફાટક છે જે 24 કલાકમાંથી 18 કલાક બંધ રહે, પત્રકારો જે અહીંયાના 25 ગામના લોકો એ એમ નહીં, એ ફાટક નું રહ્યું એ અત્યારે 65 કરોડ નું કર્યું, એનું ટેન્ડરિંગ થાય છે. 2 મહિના 3 મહિનામાં એનું ખાતમુહૂર્ત છે. અહીંયાથી ઓવરબ્રિજ બની જશે. બીજો એક વેગડો આવતી રસ્તો કટાયો ભાઈ. કામો કરોડો રૂપિયાના લાવ્યા છે, કરોડો રૂપિયાના હજી લાવવાના. સારું થાય ને કામો તો એ સરકારનું કામ ને બિરદાવવું પડે. મોદી સાહેબ આવ્યા ને, ના તો એ પછી ચર્ચાનો કઈ મતલબ નથી. કામો નથી થતા એમ કેવું થાય. એક મિનિટ, હું તમને મારો પરિચય આપું. મારું ગામ ઘનશ્યામગઢ અને જયંતિભાઈ અરે હું સચિવાલય ગાંધીનગરમાં હતો. એટલે હલો, હાજી, આનંદ દલસાણીયા મારું નામ એ. હા, જયંતિ કવરિયા સાહેબ જયારે મિનિસ્ટર હતા ત્યારે હું એના ભેગો સચિવાલયમાં કામ કરતો હતો. એટલે શું કામ થાય એ વાત ને આજે અત્યારે કામો નથી થયા. શું કામ થયા 2 વર્ષમાં? શું કામો નથી થયા? કેટલા રોડો આવ્યા? કામ કિયા હજી. તમે યાર 1300 કરોડ રૂપિયાના બધા થઈને વિધાનસભાના કામો છે. તે પછી કેટલા ગટર યોજના બની જરૂર છે. ખાસ મોટું ગામ છે, આગામી તાલુકો બનવાનો હોય. કેટલા વર્ષથી નથી બની? એક ઝાટકે થઈ જાય બધું કામ? સાહેબ 2.5 વર્ષ થયા તમે હો ને. એમ નહીં, 2.5 વર્ષમાં એટલે તમારે 2.5 વર્ષમાં બીજેપી સરકાર 30 વર્ષથી જાય સાહેબ. બીજેપી સરકાર 30 વર્ષથી જાય ને. ના, એ કઈ
પ્રેજ્યુડાઇઝ માઇન્ડ થી વાત કરવું ને રેકોર્ડિંગ કરીને બધું કરવું હોય એનો કોઈ મતલબ નથી ભાઈ. ત્યારે હવે વાત કરીએ એ જૂના વિડીયોની જે થોડા સમય પહેલાં વાયરલ થયો હતો અને ત્યારે પણ સ્થાનિક લોકો છે એ પ્રકાશ વરમોરાને તથડાવી રહ્યા હતા. તેમના સાથે રોષમાં શું બોલાચાલી કરી રહ્યા હતા સાંભળીએ. મંદિર પ્રખ્યાત છે, અમારે સુંદી ભવાની માતાજીનું મંદિર પ્રખ્યાત છે. ઘણા લોકો મુંબઈથી આવે છે. આ રોડ પછી બધું બંધ થઈ ગયું અને પહેલા આપણે અહીંયા 3 બસો આવતી, મોરબી ચોટીલા અને માટિયર સુરેન્દ્રનગર. અત્યારે એટલી બધી દિક્કત પડે છે ને જવા માટે, હવે કોઈ વાહન ચડતું નથી. એટલે અત્યારે આપણે રસ્તામાં મોડું તો ઘણું થઈ ગયું છે એ આપણે જાણીએ છીએ. અને હવે આ વસ્તુ ન બને એટલે અમારી બધી અપીલ છે. અને જે છેલ્લા ગામડાઓ છે એમાં તમે આવી અને લોકોની જાંચ લો કે શું પરિસ્થિતિ છે, બાળકો ભણવા માટે કેવી પરિસ્થિતિ ભોગવવી પડી છે, ક્યાં સ્કૂલ જે સરામાળ સ્કૂલ છે, હાઈસ્કૂલ સુંદરી ભવાની સ્કૂલ છે, હવે અહીંયા આવવા માટે કેટલી તકલીફ પડે છે કે આપણે કોઈ વસ્તુ વાહનની કોઈ સગવડ નથી. એટલે એવી થોડીક આ છેલ્લા ગામડાઓમાં તમારે થોડીક જાંચ લેવી પડે. મહત્વનું છે કે મોરબીમાં કાંતિ અમૃતિયા પર પણ થોડા સમય પહેલાં લોકો રોષમાં ભરાયા હતા અને ત્યારે તેમને ચીમકી ઉચ્ચારી હતી કે અમે પણ વિસાવદરવાળી કરવા માટે તૈયાર છીએ. ત્યારે હવે જે સ્થાનિક લોકો છે એ ખુલીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને નેતાઓનો વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે. અને સૌરાષ્ટ્રથી આવા અનેક પ્રકારના બનાવો છે એ સામે આવી રહ્યા છે, જેને લઈને એક વાત અત્યારે સ્પષ્ટ થઈ રહી છે કે જનતા છે એ જાગૃત થઈ રહી છે અને પોતાની માટે અવાજ ઉપાડતી થઈ રહી છે. કારણ કે તે મત આપે છે અને એટલા માટે જ તેમનો અધિકાર છે, તેમને તમામ એ સુવિધા મળવી જોઈએ. પરંતુ નેતાઓ છે એ કદાચ એવું લાગી રહ્યું છે કે જનતા સુધી આ સુવિધા નથી પહોંચાડી રહ્યા, કાં તો વિલંબ કરી રહ્યા છે અને એટલા માટે જ તેમને રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મુદ્દા પર આપને શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.